મીઠી મધુરી વાત ભાગ 59 અને તારીખ છે 13/2/2026. વચનામું ચાલે છે મધ્યનું 29. ગમે તેવા અવરાઈ ગયા હોય, થાક હોય, આ છે તે છે, અપમાન થયું, ગમે તે થયું હોય અને છતાંય ભગવાનની કથાનો પ્રસંગ નિસરે ને તેમ થાય કાંઈ ચાલ્યો નથી એવું થઈ જાય. આ પ્રસંગ આપણે કાલે જોઈ લીધો. હવે આગળમાં એવી વાત છે કે મુક્તાનંદ સ્વામી પૂછે છે કે ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ શા થકી થાય? આસક્તિ ખરી પણ કેવી દ્રઢ, મજબૂત, હજળ બમ હલે ચલે નહીં એવી આસક્તિ કેવી જ થાય મહારાજ? આવો મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે. મહારાજ કહે, કાં તો પૂર્વ જન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય, પૂર્વ જન્મનો, આગલા જન્મનો. હા, કીધું પૂર્વ જન્મનું છે તમારે, તેનું આશ્ચર્ય નથી અમારે. હા, એવું મુક્તાનંદ સ્વામી મહારાજે કીધું. વર્ણિ વેશ આવ્યો ને લોજમાં તેથી કીધું તું. હા, કાં તો પૂર્વ જન્મનો એવો અતિ અને બળિયો સંસ્કાર હોય, અથવા જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે. એ બેય કરીને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી. એ વિના બીજો ઉપાય નથી. લ્યો, દ્રઢ આસક્તિ ભગવાનમાં કરવી હોય, ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે કથા વાર્તામાં સજાગ થઈ જાય, સાંભળવાનું કરવામાં. હા, બરાબર. અને કથા વાર્તા છે ને એ તો સત્સંગનો પાયો છે, ફાઉન્ડેશન છે આખા સંપ્રદાયનું. અને મહારાજે ત્યાં સુધી કીધું કે કથા વાર્તામાં રુચિ નહીં હોય તો એનામાં સારા ગુણ, બોલો સારા ગુણ નહીં આવે. એટલે કથા વાર્તા બહુ અગત્યનું એક પાસું છે, જમા પાસું બહુ મોટું છે કથા વાર્તા, અગત્યનું. સમજાને? હા, સ્વામિનારાયણ ભગવાન કહે, કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી એમાં મોટા ગુણ નહીં આવે. બોલો, આ વાત છે વચનામૃત અંત્યનું 24. લ્યો, મોટા ગુણ નહીં આવે. અને શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય એટલે કથા વાર્તા સાંભળવું, તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે. પ્રેમ લક્ષણા ભક્તિ. હા, પ્રેમ લક્ષણા ભક્તિ. હમણાં અમારે બહુ ભક્તિ રીધીની કથા આલી, બહુ કથા, બહુ જમાવટ કથા ભક્તિની હતી. હા, અહમ મમત જાય જ્યારે ઉચડી ત્યારે પ્રગટે પ્રેમ લક્ષણા. અહમ મમત જાય જ્યારે ઉચડી ત્યારે પ્રગટે પ્રેમ લક્ષણા. અહમ મમત જ્યાં ઉછળી જાય, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. મોટા 2 ગઢ છે, ગઢ, કિલ્લા મોટા જબ્બર, અહમ અને મમત્વ. અહમ અને મમત્વ, આ 2 મોટા કિલ્લા છો. હા, મોટા કિલ્લા છે, જબ્બર કિલ્લા છે. એ ક્યારે હું લગાય? અહમ મમત જાય ઉચડી, એ 2 કિલ્લા જીત્યા ત્યારે પ્રગટે પ્રેમ લક્ષણા. અહીં પ્રેમ લક્ષણ ભક્તિ વાત કરી, ફરીને વાંચું છું વાત. વચનામૃત અંત્યનું 24 એ વાંચું છું. મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? મુમુક્ષુને, ઓલ ઓવર આપણે બધા મુમુક્ષુ છીએ. તો ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેને જેટલી પ્રીતિ, કથા વાર્તા સાંભળવામાં જેને પ્રીતિ, તેને તેટલો જગતનો અભાવ થાય.
કામ, સ્ત્રીની વાસના, કામ, ક્રોધ, દુર્વાસા જેવો ક્રોધ, ક્રોધ, લોભ આદિ દોષનો નાશ થાય. બોલો. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી છે, એમાં મોટા ગુણ નહીં આવે. હા, નહીં આવે. અને શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. સાંભળજો. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ, આ છેલ્લો શબ્દ એના માટે આટલું લાંબુ વાંચન કર્યું. પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે. બોલો. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય, કથા વાર્તા સાંભળો અંગ જેને હોય, તેને પ્રેમ લક્ષણા પર્યંત, બોલો, ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે. પ્રેમ લક્ષણા અહમ મમત જાય જ્યારે ઉછળે ત્યારે પ્રગટે પ્રેમ લક્ષણા. એટલે આ બહુ મોટા ગઢ છે, મોટા ગઢ છે. હવે એને વાત જો એને પ્રેમ લક્ષણા ઉપર મારે વાત કરવી હોય તો કેટલા બધા રેફરન્સો છે, કેટલા બધા રેફરન્સો છે. પણ આપણે અત્યારે સીધી બધી વાતો કરી છે વચનામૃતિ, ઇત્તેર વાતો લેતા નથી આમાં. એક ટોપિક ઉપર બીજી વાતો લે તો એક જ ટોપિક ઉપર આપણે 3 કલાકે હાલે, આખો દિવસની કથા હાલે. બરાબર. સંદર્ભ લેવા જાય તો બધેથી. એટલે આપણે અત્યારે ઓનલી ફોર વચનામૃતની ઉપર જ એના સંદર્ભ લેવા હોય ક્યારે તો વચનામૃત અંદર નથી લેવાના, બીજા નથી લેતા આપણે. બરાબર. તો અહીંયા એવું કીધું કે આવી ભગવાનનો આસક્તિ થાય કેને કરીને, તો મારે 2 ઉપાય બતાવ્યા. 2 ઉપાય બતાવ્યા આસક્તિ માટે. પૂર્વજન્મનો સંસ્કાર. હવે પૂર્વજન્મનો સંસ્કાર છે કે નથી એ તો આપણા હાથમાં અત્યારે વાત નથી. એ વાત અત્યારે આપણા હાથમાં છે નહીં. ચાલો આ પૂર્વજન્મનો સંસ્કાર કરી લઈ. મેં વાત તો ઘણી વખત કરેલી છે, પણ અત્યારે કહું તો કંઈ ખોટું નથી. અત્યારે વાત કરું તો ખોટું નથી. કચ્છમાં બળદિયા ગામે અનાદિ મુક્ત અબજી બાપા મહાન મુક્ત થઈ ગયા હો. હા, મહાન મુક્ત, છતાંય સંતનો મહિમા બહુ સમજતા. સંતની પંક્તિ થઈ હોય ને તો બાપા દંડવત કરતા સંતોને. સંતો કહે બાપ દા રાખો રાખો રાખો. બાપા કહેતા, નાના થોડીક ઉંમર નાની હતી એટલે ભાઈ કહેતા અબજીભાઈ, પછી મોટી ઉંમર થઈ અબજી બાપા કહેતા. નિર્ગુણદાસ એમ કે ભાઈ એમ કહેતા. ગોપાળા સાહેબની શિષ્ય નિર્ગુણદાસ સાહેબ. બરાબર. વાત શું કરી સાંભળજો. તો એમના દીકરા અને એમના દીકરા જાદુજી બાપા, અબજી બાપાના પૌત્ર, દીકરાના દીકરા જાદોજી બાપા. હા, જબ્બર સ્થિતિવાળા હો, જબ્બર સ્થિતિવાળા. અને જે નાના હતા ને ત્યારે બાપા એમ કહેતા આ અમારો જાદવો સાધુ છે, આ અમારો જાદવો સાધુ છે એમ કહેતા. એ જાદવજી બાપા છેલ્લી ઉંમરે સેવકને એનો રાજીપાનો લાભ મળી ગયો. સેવકને રાજીપાનો લાભ મળી ગયો. મેં કીધું તમે ગુરુદેવનો, મારા મોટા મોટા સંતોનો, મને તો આ બધા સંતોનો રાજીપો બહુ મળે છે ને, એટલે હું તો કીધા વખતે રહી શકું નહીં હવે. હા, રાજીપાનો તો બહુ ભીખો છું પહેલેથી. હા, એટલે વધારે વાત નથી કરવી કંઈ. જાદવજી બાપાએ ત્યાંના એક સંત, એટલે બાપુ સ્વામી કહેતા ઉપનામથી, અને સાચું નામ હતું કૃષ્ણજીવન સ્વામી. અને મને લઈને ત્યાં ગયા અને 2 શબ્દ કીધા તો બાપા સાહેબ આમ નીચું જોઈને હાલતા. એટલે મારી વાત કરી આમ બાપા આમ ઊભા થઈ ગયા હટ. પછી બાપુ સ્વામી કે તમે શું સમજો છો ક્યાંને એમ કહી બાપાએ થોડાક મારા 2 શબ્દો સારા વખાણના કીધા, મારે નથી કહેવા. એટલે મને એવું થઈ ગયું, હા
બરાબર. એટલે પૂર્વજન્મનો સંસ્કાર એક તો પૂર્વજન્મમાં આ સેવક વિશે પૂર્વજન્મની વાત બાપાએ કરી. બાપા એવા હતા એટલે મને એ અંદર દ્રઢ થઈ ગયેલું છે. પૂર્વજન્મનો સંસ્કાર એક હવે એ છે કે નથી એ તમને ખબર નથી, મને ખબર નથી. બીજો કે એવી આસક્તિવાળા સંત કોઈ મળી જાય, કથા વાર્તામાં આસક્તિવાળા સંત, ભગવાનમાં આસક્તિવાળા, બરાબર, મળી જાય. અહીંયા એમ છે એવી ભગવાનને વિશે દ્રઢ આસક્તિ ભગવાનને વિશે કરવાની છે, બરાબર. એવી આસક્તિવાળા કોઈ સંત મળી જાય તો એ આપણું કામ થઈ જાય. હવે વાત મુદ્દાની એ છે, આમાં બેયમાં આપણે છે ને, બેયમાં આપણે પૂર્વજન્મનું તો શેક નથી, એ ખબર નથી. એવા આસક્તિવાળા સંત ગોતવા જવું ક્યાં? ભગવાનમાં એવી દ્રઢ આસક્તિ, એવા સંત ક્યાં ગોતવા જવા? એ મોટો પ્રશ્ન છે ને. બોલો. કામદુધા કલ્પતરુ પારસ ચિંતામણી સાર, સંત સમાન કે નહીં મેં મનમાં કર્યો વિચાર. આવા સંત ભગવાનમાં દ્રઢ આસક્તિવાળા, એને રાજી કરે, એના આશીર્વાદ લે તો એ કામ થઈ જાય, એનો રાજીપો લે. બરાબર. શું કીધું કે સેવાએ કરીને રાજી કરે, કામ થઈ જાય. કામ થઈ જાય. બોલો. સેવા વસ્તુ એવી છે. સારું લ્યો. મજાની વાત આવે ને તો મને મજા આવી જાય. વાત મજાની આવે તો મને મજા આવી જાય. હા, મધુરી વાત છે, મજાની વાત છે, મીઠી વાત છે. હા, મીઠી મધુરી વાત સરસ છે. આસક્તિ આપણે છે ને એટલું એક કામ એવો કરી તમે બધાય, હે મહારાજ, હવે અમારો પૂર્વજન્મનો સંસ્કાર કેવો છે એ અમને ખબર નથી, અને એવા સંત તમારે ક્યાં ગોતવા જવા માટે તમે રાજી થઈને અમને આપી દો ને એવી તમારામાં આસક્તિ થાય એવી. બસ તથાસ્તુ 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 લ્યો. ભગવાને કહી દીધું તથાસ્તુ. જય સ્વામિનારાયણ.